ભક્તિના રંગમાં રંગાઈ ચૂક્યા છે. બાપા સીતારામ. ભક્તો તમે દંડવત શરણ પાદુકાના દર્શન કરી શકો. ત્યાર પછી ગાદી મંદિરના પણ દર્શન કરી શકો કે બજરંગદાસ બાપાની છે ને ભાઈ સમાધિ છે, દર્શન કરી શકો છો બાપાના ધૂણાના. બાપા સીતારામ મિત્રો, નવા વિડીયોની અંદર ફરીવાર સ્વાગત છે. અત્યારે આપણે હાલ છીએ બગદાણાની અંદર. એમ કહી શકાય કે ગુરુ પૂનમનું જે ભવ્યથી ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. તમે પાછળ જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં લોકો છે, શ્રદ્ધાળુ છે, દૂર દૂરથી બાપાના દર્શન કરવા આવી રહ્યા છે. તો આ સંપૂર્ણ વિડીયોની અંદર તમને સંપૂર્ણ ગુરુ પૂનમનો બગદાણાની અંદરનો જે વ્યૂ છે એ ટોટલી તમને આ જ વિડીયોની અંદર જોવા મળી જશે. તો ઠેર સુધી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ખાસ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટની અંદર અત્યારથી જ બાપા સીતારામ લખી નાખો અને તમારા ગ્રુપમાં વિડીયોને શેર કરી દો, જેથી કરીને ઘરે બેઠા તમને ગુરુ પૂનમ બગદાણાના દર્શન થાય. બજરંગદાસ બાપાના સાનિધ્યમાં ભાવિ ભક્તો છે. એમ કહી શકાય કે બજરંગદાસ બાપાની રામધૂન સાથે ભક્તિના રંગમાં રંગાઈ ચૂક્યા છે. જય હો, જય હો, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, જય હો, જય હો. મંડળ છે ને એ દૂર દૂરથી સેવા કરવા માટે બજરંગદાસ બાપાના આશ્રમમાં આવતા હોય છે. આ તમે બધી જ બહેનો તમે નિહાળી શકો છો. આ આખું મંડળ છે. કયા ગામથી આવો છો? સિત્સરથી. આ બધું મંડળ હારવદરથી ભાઈ આખું મંડળ છે ને સ્પેશિયલ બાપાની સેવા કરવામાં આવ્યું છે. ને આ મંડળ છે ને સિત્સરથી આવેલું છે. તો અત્યારે હાલ ફિલહાલ એમ કહી શકાય કે બજરંગદાસ બાપાની જે પૂનમ ને ગુરુ પૂનમના દિવસે છે ને ભાઈ સેવામાં પણ બહુ દૂર દૂરથી લોકો આવતા હોય છે. શરૂઆતમાં તમને કાલ ભૈરવ દાદાના દર્શન થાય છે. તો કાલ ભૈરવ દાદાના તમે દર્શન કરી શકો છો. જય કાલ ભૈરવ. નિહાળી શકો છો અહીંયા અન્નપૂર્ણા માતાજી છે, તો એમના પણ તમને સાથે સાથે દર્શન કરાવી દો. અન્નપૂર્ણા માતાજીના તમે દર્શન કરી જુઓ. અને ખાસ ભાવિ ભક્તો છે ને ભાઈ બહુ દૂર દૂરથી બાપાના સાનિધ્યમાં પધારી ચૂક્યા છે. તો નિહાળી શકો છો કેટલી મોટી સંખ્યામાં આ ભાવિ ભક્તો છે એ બાપાના સાનિધ્યમાં આરામ વિશ્રામ કરી રહ્યા છે. ત્યાર પછી આપણે ગાદી મંદિરના જે છે દર્શન તમને કરાવવા જઈ રહ્યો છું. ભાઈ ગુરુ પૂનમ નિમિત્તેની જે સજાવટ બાપાના દરબારમાં તમે નિહાળી શકો છો કેટલી સરસ મજાની સજાવટ છે. આ બધી છે ને ગુરુ પૂનમ માટે સ્પેશિયલ સજાવટ કરવામાં આવી છે. તમે બજરંગદાસ બાપાના પગના શરણ પાદુકાના દર્શન કરી શકો. ત્યાર પછી ગાદી મંદિરના પણ દર્શન કરી શકો છો. બાપા સીતારામ લખી નાખજો ભાઈ કમેન્ટની અંદર. જય બાપા. તો હવે ગાદી મંદિરના દર્શન કર્યા બાદ હવે આપણે જઈ રહ્યા છીએ સમાધિ મંદિરના દર્શન કરવા. તો સમાધિ મંદિરના દર્શન કરાવું તમને. દર્શન કરી શકો છો સમાધિ મંદિર. અહીંયા એમ કહી શકાય કે બજરંગદાસ બાપાની છે ને ભાઈ સમાધિ છે, તો એમના પણ દર્શન કરીને દેવરાજભાઈ અને બધા ભાવિ ભક્તો છે એ બાપાની સમાધિ મંદિરના દર્શન કરી રહ્યા છે. તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ એમ કહી શકાય કે બજરંગદાસ બાપાનું જે નવું મંદિર બન્યું છે ને એ સાઈડ તમે જોઈ શકો છો. યાત્રીઓ કેટલી મોટી સંખ્યામાં અત્યારે બજરંગદાસ બાપાના સાનિધ્યમાં આવી ચૂક્યા છે. બાપા સીતારામ ખાસ કમેન્ટમાં લખી નાખજો. જુઓ તમે. જય હો, જય હો. અહીંયા બજરંગદાસ બાપાનો શ્રીફળ વધારવા માટેની સ્પેશિયલ જગ્યા છે. સમાધિ મંદિરના દર્શન કર્યા બાદ હવે આપણે આવી ગયા છીએ ધ્યાન મંદિરે. તો આ તમે નિહાળી શકો છો ધ્યાન મંદિર છે. અહીંયા જો બધા મંડળ આવેલા છે ને એ બધા દર્શન કરી રહ્યા છે. આ બાપાનું ધ્યાન મંદિર છે, તો એમના પણ તમે દર્શન કરી શકો છો. તો ભાઈ આ બાપાનું ધ્યાન મંદિર છે, તો એમના પણ દર્શન કરી શકો છો તમે બજરંગદાસ બાપા. ભક્તો તમે દંડવત તમે જોઈ શકો છો ને અહીંયા જો આખું મંડળ છે ને દર્શન કરવા બેઠું છે બધે. અને અહીંયા બાપુ જો દંડવત દર્શન કરે છે બજરંગદાસ બાપાના. એટલે મિત્રો બજરંગદાસ બાપાને એમ કહી શકાય કે બહુ દૂર દૂરથી લોકો સ્પેશિયલ ગુરુ પૂનમના દિવસે આવતા હોય છે. કેમ કે ગુરુ પૂનમનું બહુ મોટો પર્વ કહેવામાં આવે છે બગદાણાની અંદર. તે બહુ દૂર દૂરથી ભાવિ ભક્તો છે એ દર્શન માટે આવતા હોય છે. બાપાની રામધૂન ચાલુ છે, તમે નિહાળી શકો છો. છે ને બજરંગદાસ બાપા વડમાં દેખાય છે, તો બધા ભાવિ ભક્તો છે ને દર્શન કરી રહ્યા છે. અને તમે
પણ દર્શન કરી શકો છો. અહીંયા તમને બજરંગદાસ બાપા છે ને એ વડની અંદર દેખાતા હોય. તો અહીંયા બધા જ ભાવિ ભક્તો છે ને બજરંગદાસ બાપાના દર્શન કરે છે. બાપાના ગુરુ આશ્રમમાં બધા જ ભાવિ ભક્તો છે ને ચાની પ્રસાદી લઈ રહ્યા છે અત્યારે હાલ ફિલહાલ. બધા ભાવિ ભક્તો જો ચા પ્રેમથી ભાવથી બેસીને ચાની પ્રસાદી અત્યારે શરૂ છે. બધા ભક્તો છે ને ચા પી રહ્યા છે. જો બાપા સીતારામ બાપા. હવે બજરંગદાસ બાપાના સાનિધ્યમાં આવ્યા છીએ અને બજરંગદાસ બાપાનો પ્રસાદ ચાનો પીએ ને એવું તો બને નહીં, તો બેસી ગયા છીએ પીવા માટે. ચાલો તમે પણ આવી જાઓ બજરંગદાસ બાપાનો પ્રસાદ પીવો. બસ 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 બાપા સીતારામ. એ અમારા સબસ્ક્રાઈબર મળી ગયા છે અરવલ્લી સાઈડ થી આવ્યા છે. કેવું લાગે છે બાપાના ધામમાં? બહુ સારું લાગે છે. વાહ ભાઈ વાહ. તો જો ભાઈ સબસ્ક્રાઈબર મળી ગયા છે, દર્શન કરી રહ્યા છે. કેમ છે ભાઈ? સારું. આ છે નવું મંદિરનું નિર્માણ, તો તમે જોયું જ છે અવારનવાર વિડીયોની અંદર. તો આ સરસ મજાનું નવું મંદિર બનાવેલું છે અને શ્રદ્ધાળુ તમે જોઈ શકો છો બધા અહીંયા છે ને ફોટોગ્રાફી ને એવું બધું કરી રહ્યા છે. કેટલી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો છે એ બાપાના દર્શન કરવા માટે આવી રહ્યા છે. જે નવું મંદિર છે એની અંદર સરસ મજાનું ફુગ્ગાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે અને સામે બજરંગદાસ બાપાની પ્રતિમા છે, તો એમના દર્શન કરી શકો છો. ડેકોરેશન સરસ મજાનું ફુગ્ગાનું જ કરવામાં આવ્યું છે. જો બજરંગદાસ બાપાના તમે દર્શન કરી શકો છો. આ નવા મંદિરના દર્શન છે, તો નવા મંદિરના પણ તમે દર્શન કરી શકો. રામચંદ્ર ભગવાનના દર્શન પણ તમે કરી શકો. રામ લક્ષ્મણ જાન. તો ભાઈ ફાઇનલી આપણે નવા મંદિરના પણ દર્શન કરી લીધા છે. ચાલો હવે આગળ કન્ટિન્યુ. શરૂઆતમાં જે મિત્રો સંઘ આવ્યો હતો એ તમે જોઈ શકો છો હવે જઈ રહ્યા છે બજરંગદાસ બાપાના સાનિધ્યમાં દર્શન કરવા માટે. શરૂઆતમાં આ લોકો છે ને ભાઈ ડીજે લઈને આવ્યા છે બધા, આખો સંઘ. જો હવે જાય છે આગળ. હવે અમારા સબસ્ક્રાઈબર મળી ગયા છે. હા સબસ્ક્રાઈબર. કયું ગામ? અંકલેશ્વર સાઈડ થી ભાઈ મળી ગયા છે. જો આખું ફેમિલી આવ્યા છે. અમારા વિડીયો જોવે બહુ આનંદ થયો મળીને. કેવું લાગ્યું બજરંગદાસ બાપા? મજા આવી? દર્શન કર્યા ને? વાહ ભાઈ વાહ. જો અમારા બીજા સબસ્ક્રાઈબર મળી ગયા છે. મવાના છે, બગદાણાના દીકરી છે ભાઈ. ભાઈ સરસ. બરાબર. જો ભાઈ સબસ્ક્રાઈબર અહીંયા બહુ બધા મળે. બગદાણા ગુરુ પૂનમમાં ઠેઠ દૂરથી અમારા સાથી કેટેગરીના યુટ્યુબર મિલિનભાઈ દાણીદારી આવી ગયા છે. જય ગિરનારી, જય બજરંગદાસ બાપા બધાને, જય સિયા રામ બધાને. ભાઈ ગુરુ પૂનમ નિમિત્તે જો તમે બગદાણામાં આવો અને જે તમને અંદરથી મોજના દોરા છૂટે ને કાંઈ ઘટે નહીં ભાઈ. જો નો આવ્યા હોય તો કાલ સુધીમાં ભૂગી જાજો. જો ભાઈ સ્પેશિયલ જુનાગઢ છે અહીંયા આવ્યા છે હો ભાઈ, તો તમે પણ આવી જજો કાલ. તો ભાઈ સરસ મજાની છે ને જો માર્કેટ પણ છે મસ્ત. બજરંગદાસ બાપુના સાનિધ્યમાં સરસ મજાની બહુ મોટી માર્કેટ ભરાય છે. તો અહીંયા જો બધા ખરીદી કરી રહ્યા છે. બધી આ બાજુ એટલી છે, ઓલી સાઈડે એટલી છે. આ ઠેઠ સુધી બગડ નદી સુધી છે આ માર્કેટ આખી. તો બધા આમાં શોપિંગ પણ કરે છે. તો શું ને સંપૂર્ણ માર્કેટ છે ભાઈ. આ નાના નાના ગાભા હાઉસ થી લઈને એ ટુ ઝેડ વસ્તુઓ મળી જાય. બચ્ચામાં શર્ટ ને પેન્ટ ને એવું બધું જ એ ટુ ઝેડ વસ્તુઓ તમે જોઈ શકો છો. આ આખું માર્કેટ છે. જો તમે આ શોપિંગ મોલ ઉઠી જાઓ ને એટલે થોડાક તમે આગળ આવશો એટલે બગડ નદીના કાંઠે બજરંગદાસ બાપા સરસ મજાની આલિશાન મૂર્તિ, ભવ્ય મૂર્તિ સાથે બાપાના તમને અહીંયા બગડ નદીના કાંઠે દર્શન થાય છે. તમે જોઈ શકો છો સરસ મજાના બજરંગદાસ બાપાના દર્શન કરી શકો છો. અત્યારે આપણે આવ્યા છીએ બગડ નદીના કાંઠે. એમ કહી શકાય કે બજરંગદાસ બાપુ જે તપ કરતા ને એ જગ્યાનો. તો આ જો તમે સરસ મજાનો મહાદેવનો શિવલિંગનો ફોટો છે. બગદાલમ ઋષિનો ચેતન ધૂણો છે. અહીંયા જ બજરંગદાસ બાપા બગદાવલ ઋષિની જે ઝૂંપડી હતી ને ત્યાં ધૂણો ધખાવીને તપસ્યા કરતા. તો એ ધૂણો આજ પણ તમે દર્શન કરી શકો છો બાપાના ધૂણાના. મહાદેવના પણ દર્શન થઈ જાય છે. અને આ બાજુ તમે જોઈ શકો છો બગડ નદી છે. તો અત્યારે તો નાહી રહ્યા છે ભક્તો. બગડ નદી છે ની સરસ મજાની જઈ રહી છે. આ બગડ નદી છે સરસ. અને સામે છે ને કાલ ભૈરવ દાદાનું મંદિર છે. તો એમના અહીંયાથી જ તમે દર્શન કરી શકો છો કાલ ભૈરવ દાદાના. ખાસ તો મિત્રો છે ને બજરંગદાસ બાપાનો ઘણો બધો ઇતિહાસ રહેલો છે. આ બગડ નદી તમે જોઈ શકો છો. આ જાય છે ને આની અંદર પણ બજરંગદાસ બાપાએ એમ કહી શકાય કે પરસો આપેલો છે. જ્યારે આજે તમારે વાત સાંભળવી હોય ને તો આપણી યુટ્યુબ ચેનલમાં ઓલરેડી બજરંગદાસ બાપાના પરચાની અને બજરંગદાસ બાપાનું જ્યાં બાળપણ વીતેલું છે 16 વર્ષ કે બજરંગદાસ બાપા રહેલા છે એ જગ્યાએ આપણે ગયેલા છીએ. તો એ વિડીયો અવશ્ય જોજો. હું તમને અહીંયા એન્ડ સ્ક્રીનમાં આપી દઈશ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે બજરંગદાસ બાપાએ 16 વર્ષ બાળપણ વિતાવીને જ્યારે બગદાણા આવ્યા ને ત્યારે તો બાપા 50 વર્ષથી 50 ની 55 ઉંમરે બગદાણા આવ્યા હતા. પણ એ પહેલાનો જે કાંઈ પણ ઇતિહાસ છે ને એ આપણે જૂનો વિડીયો તમે જોઈશો ને એટલે તમને આઈડિયા આવી જાય સંપૂર્ણ ઇતિહાસ. અને બજરંગદાસ બાપાના પરિવારથી લઈ
અને બજરંગદાસ બાપાનો પરિવાર હાલ પણ એમના મોઢે જ આપણે ઇતિહાસ સંપૂર્ણ કીધેલો છે. એટલે એવું નથી કે ભાઈ કોઈ મેં આ આમનામ જ બનાવેલો છે, પણ જે બજરંગદાસ બાપાના પરિવારમાં જે એમ કહી શકાય કે હાલ પણ જીવે છે ત્રીજી પેઢીએ, એ બાપુ પાસેથી આપણે ગયા હતા લાખણકા ગામ અને ત્યાંથી ઇતિહાસ લીધેલો છે. તો આ નદીનું પાણીથી બજરંગદાસ બાપાએ પાણીમાં ડબ્બો ભર્યો હતો ને એ પાણીનું ઘી બનાવી નાખ્યું હતું. આવો તો બજરંગદાસ બાપાના પરસા છે. તો એ વિડીયો જોશો ને એટલે તમને આઈડિયા આવી છે. તો રિક્વેસ્ટ કરી કે હું અહીંયા તમને વિડીયો આપું છું એન્ડ સ્ક્રીનમાં, એ વિડીયો જોજો એટલે તમને આઈડિયા આવી જશે. અને ગુરુ પૂનમનો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. વિડીયો કેવો લાગ્યો એ ખાસ કમેન્ટની અંદર કહેજો. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો. ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ બને એટલે આ વિડીયોને શેર કરજો. મળીએ બીજા વ્લોગમાં, ત્યાં સુધી બધાને બાપા સીતારામ.